નમસ્કાર 3 વાગ્યાના સમાચાર સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો। અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો। વધુ 5 કેસ નોંધાતા આંક પહોંચ્યો 35 ને પાર। देशમાં एक्टिव केसનો આંક 4000 ને પાર। છેલ્લા 24 કલાકમાં 312 લોકો થયા સંક્રમિત। અમદાવાદના આંગણે આજ સાંજથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ। કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા એએમસીની અપીલ। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક। નિકાસ બંધીને લીધે ભાવમાં 100 થી વધુ 150 રૂપિયાનો કડાકો। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે। શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે। તો શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે, જેના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો નોંધાયો છે। એક જ દિવસમાં 1600થી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી। અહીં વાયરલ ઇન્ફેક્શનના 1292 જેટલા કેસો, ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો, જ્યારે ડાયરિયાના 15 અને ટાઇફોઇડના 4 કેસ નોંધાયા હતા। છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો આજની તારીખ સુધી લગભગ અમારી હોસ્પિટલમાં 22 તારીખ સુધી રોગચાળાના કેસ, લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 1 કેસ પોઝિટિવ જોવા મળેલો। મેલેરિયાનો 1 પણ કેસ હતો નહીં। ચિકનગુનિયાનો પણ 1 પણ કેસ હતો નહીં। વાયરલ ઇન્ફેક્શનના 1292 કેસ નોંધાયેલા અને ઝાડા ડાયરિયાના કેસ 15 હતા, ટાઇફોઇડના કેસ 4 હતા। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં આ પ્રમાણમાં દર્દીઓ આવેલા। અમદાવાદ શહેરમાં જ્યારે ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે ટાઇફોઇડ, ડાયરિયા જેવા રોગચાળામાં વધારો નોંધાયો છે। તો તે અંગે વધુ વિગત માટે અમારી ફોનો લાઈન પર માનસી જોડાઈ ચૂક્યા છે। જી માનસી, શું છે વધુ વિગત? બિલકુલ થી પૂજા, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને કોરોનાની દહેશત જોવા મળી રહી છે, હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો છે। મહત્વની વાત એ છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઓપીડીની સંખ્યામાં પણ એકાએક વધારો થયો છે। 1600 થી વધારે જે ઓપીડી છે તે જોવા મળી રહી છે। સૌથી વધુ વાત કરવામાં આવે તો વાયરલ ઇન્ફેક્શનના જે કેસો છે તેમાં સૌથી વધુ વધારો નોંધાયો છે। ત્યારે ડેન્ગ્યુનો પણ 1 જેટલો જે કેસ છે તે સામે આવી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો ટાઇફોઇડ અને નિમોનિયા અને ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કોરોનાની દહેશત વચ્ચે હવે લોકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ભય સામે આવ્યો છે। જી માનસી, એક પ્રશ્ન એ પણ થાય છે કે એએમસી દ્વારા જે મચ્છરજન્યના રોગચાળામાં વધારો થઈ રહ્યો છે, તો તે અંગે કેવા પગલાં લેવામાં આવશે? ચોક્કસથી કોર્પોરેશનની વાત કરીશું તો જે રીતે રોગચાળો વધી રહ્યો છે ત્યારે કોર્પોરેશન વિભાગ દ્વારા પણ સર્વેલન્સની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે તમામ જે વિસ્તારોમાં જે સેમ્પલો છે તે કલેક્ટ કરવામાં આવ્યા છે અને કોર્પોરેશન દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે કોર્પોરેશન વિભાગ પણ સતર્ક જોવા મળી રહ્યો છે। જે રીતે રોગચાળો વધી રહ્યો છે ત્યારે તમામ હોસ્પિટલની વાત કરીશું તો જે રીતે કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે કોર્પોરેશનની જે હોસ્પિટલો છે તેમાં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે તેના પર પણ કામગીરી કરવામાં આવી રહી છે। દરેક વિસ્તારમાં જે સેમ્પલો છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે। જી માનસી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદ શહેરમાં સોમવારે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા, જેમાં 3 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે।
આ 5 દર્દીમાંથી 2 દર્દીની બેંગલુરુની ટ્રાવેલ હિસ્ટ્રી છે. આપને જણાવી દઈએ કે શહેરમાં હાલ કોરોનાના કુલ 35 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર 2 વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય 33 લોકો હોમ આઇસોલેશનમાં છે. હાલમાં કોરોનાના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે ગઈકાલના રોજ 5 નવા કેસીસ રિપોર્ટ થયેલા છે. આમ ટોટલ 33 જેટલા એક્ટિવ કેસીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે અને આ પૈકી 2 વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે, જેઓની ઉંમર 70 વર્ષથી ઉપર છે, અને એક મહિલા અને એક પુરુષને આ રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. રાજ્યમાં બેવડી ઋતુને કારણે મચ્છરજન્ય પાણીજન્યમાં રોગચાળો થઈ રહ્યો છે. સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. તો તે બાબતે વધુ વિગત માટે આપણી સાથે ફોનો લાઈન પણ કિંજલ જોડાઈ ચૂક્યા છે. જી કિંજલ, શું છે વધુ વિગત? ચોક્કસ રીતે અમદાવાદમાં જે કોરોના કેસ છે તે સતત વધી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ જે 35 જેટલા કોરોના કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે અને વધુ 5 જેટલા જે દવા કેસ છે આજે નોંધાયા છે. તેમાં જે દરિયાપુર વિસ્તારમાં પણ એક જે કોરોનાનો પોઝિટિવ કેસ છે તે જોવા મળ્યો છે. એટલે કે 35માંથી 33 જેટલા જે લોકો છે તે હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે અને 2 જેટલા દર્દી છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે કોઈ પણ દર્દીમાં જે ગંભીર જે લક્ષણો છે તે જોવા નથી મળી રહ્યા, પરંતુ તમામના જે રિપોર્ટ છે તે જીનોમ સિક્વન્સીસ માટે મોકલવામાં આવ્યા છે કે આ 35માંથી કોઈ પણ દર્દીમાં જે કોરોનાનો જે નવો વેરિયન્ટ તે છે કે રેલવે માટે જે જીનોમ સિક્વન્સીસ જે રિપોર્ટ છે તે મોકલી આપવામાં આવ્યા છે. તેની સાથે જ કોર્પોરેશન દ્વારા જે તમામ દર્દીઓની જે દેખરેખ છે તે પણ રાખવામાં આવી રહી છે. જે પણ દર્દી હોમ આઇસોલેશનમાં છે તેમને પણ જે સારવાર માટેની જે તમામ તૈયારીઓ છે તે પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ જે એસઓપી હોસ્પિટલ હોય કે એલજી હોસ્પિટલ હોય, સરદાર હોસ્પિટલ હોય, તમામ જગ્યાઓ પર જે કોર્પોરેશન સંચાલિત જેટલી પણ હોસ્પિટલો છે ત્યાં અલાયદો જે કોરોના વોર્ડ છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે. ઓક્સિજન ટેન્કની પણ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. આઈસીયુ બેડ પર જે તૈયાર કરાયા છે. એટલે કે ચોક્કસથી કોર્પોરેશન દ્વારા જે તમામ કોરોના સામે લડવાની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. સાથે લોકોને પણ જે સતર્કતા રાખવાની જે વાત છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જી કિંજલ, એક પ્રશ્ન એ પણ થાય છે કે હાલમાં ક્રિસમસની પાર્ટીઓ થઈ રહી છે ઠેર ઠેર, તો તે અંગે એએમસીએ શું અપીલ કરી છે અને શું પગલાં લેવાશે? ચોક્કસથી આજથી જે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ છે તે શરૂ થયો છે અને કાર્નિવલ 7 દિવસ સુધી ચાલશે. તેની સાથે સાથે 30 તારીખથી જે ફ્લાવર શો છે તે પણ અમદાવાદમાં યોજાવાનો છે. એટલે કે અમદાવાદમાં જે 2 મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે તેમાં જે હજારો લોકો છે તે જોડાવાના છે. એટલે કે લોકોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે ભીડભાડવાળી જગ્યાએ જ્યારે પણ લોકો જાય ત્યારે સાવચેતી રાખે અને માસ્ક પહેરે. પરંતુ હાલ હવે જોવાનું રહેશે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. ડોક્ટરો અપીલ કરી રહ્યા છે કે જાહેર મેળાવડા છે તે રદ કરવા જોઈએ, લોકોએ ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ અને કોર્પોરેશન દ્વારા કાર્નિવલ અને ફ્લાવર શો છે તે શરૂ રાખવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન લોકો માટે બનાવવામાં નથી આવી. એટલે કે આ તાઇફાથી આગળથી જે બીજી લહેર વખતે જેવા દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો ના સર્જાય અને જો સર્જાય તો તેનો જવાબદાર કોણ એ પણ એક ખાસ પ્રશ્ન છે. કારણ કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની જે ગાઈડલાઈન છે કોરોનાને લઈને તે બનાવવામાં નથી આવી. માત્ર હાલ કોર્પોરેશન છે તે ઉજવણીના તાઇફાઓ કરવામાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ જે લોકોને માત્ર એક જ અપીલ કરાઈ રહી છે કે માસ્ક પહેરવું, પરંતુ માસ્ક પહેરવું એ કેટલું યોગ્ય, કારણ કે હાલ રોજે જે કોર્પોરેશનની અંદર અને શહેરમાં જે કોરોનાના કેસ છે તેનો આંકડો સતત વધી રહ્યો છે. જે 1-2 કેસ નોંધાતા હતા તે હવે 6 થી 7 ડિજિટમાં આવી રહ્યા છે. એટલે કે લોકોએ સાચવવાની જરૂર છે. પરંતુ કોર્પોરેશન દ્વારા જે આ 2 મોટા ઉત્સવ જે અમદાવાદમાં દર વર્ષે થાય છે તે શરૂ થઈ ગયા છે. એટલે કે લોકોએ જાતે જ જાગૃત બનવું પડશે. જી કિંજલ, જી હાલમાં રાજ્યમાં બેવડી ઋતુને કારણે મચ્છરજન્ય અને પાણીજન્યના રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે.
તો કોરોનાને માત આપવા માટે આરોગ્ય તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારી રૂપે કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી દવાઓનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. જેમ જેમ સમાચાર મળતા રહે કોરોનાના કેસ વધે છે તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે 25 બેડનો, જે બ્લોકનો ચોથા માળે છે, જેમાં સંપૂર્ણ વ્યવસ્થા, ઓક્સિજનના પોઈન્ટ, લિક્વિડ ઓક્સિજન, વેન્ટિલેટર, મોનિટર, ડિફિબ્રિલેટર અને પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટરો, ક્લાસ 4 તમામ વ્યવસ્થા અમે 24/7 ઊભી કરી દીધેલી છે. અત્યારે કોઈ પણ કેસ છે નહીં, ગભરાવાની કોઈ જરૂર નથી, પણ જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર. દેશમાં છેલ્લા 24 કલાકમાં 312 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો આંક 4000ને પાર થઈ ગયો છે. હાલ દેશમાં કોરોનાના 4054 એક્ટિવ કેસ છે. રવિવારે કેરળમાં કોરોનાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ આંકડા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેરળ, જ્યાં કોરોનાનો નવો સબ વેરિયન્ટ JN.1 સૌથી પહેલા ડિટેક્ટ થયો હતો, ત્યાં એક દિવસમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા હતા. બીજી તરફ થાણેમાં JN.1 વેરિયન્ટથી 5 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ 5 સંક્રમિત લોકોમાંથી એક સ્ત્રી અને 4 પુરુષ છે. હાલ શહેરમાં કુલ 28 એક્ટિવ કેસ છે, તેમાંથી 2 હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે અન્યની ઘરેથી જ સારવાર ચાલી રહી છે. હાલ દેશનો કુલ રિકવરી રેટ 98.81% છે, જ્યારે ડેથ રેટ 1.18% છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ કાર્નિવલ 5 દિવસ સુધી યોજાશે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે પ્રથમ દિવસે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. વર્ષ 2008થી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો 5 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોની મજા માણતા હોય છે. આ વર્ષે અલગ અલગ થીમ પર મ્યુઝિક સાથે લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે. કાર્નિવલને લઈને ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સવારથી રાત્રિના 1 વાગ્યા સુધી લોડિંગ અને પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. કેટલાક વિસ્તારને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુટર્ન ઝોન તરીકે જાહેર કરાયા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું આજથી ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નવા ટર્મિનલની શરૂઆત બાદ સુરતથી દિલ્હીની પહેલી ફ્લાઇટે આજ રોજ ઉડાન ભરી હતી. સુરત એરપોર્ટ પર મુસાફરી કરનાર પેસેન્જરોનું ફૂલ આપી એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપિયા 353.25 કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની કાયાપલટ કરવામાં આવી છે, જેનું લોકાર્પણ 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. बड़े नए एयरपोर्ट का 17 दिसंबर को हमारे माननीय प्रधानमंत्री जी इसका उद्घाटन करके गए हैं और आज हम इस नए टर्मिनल का ऑपरेशनलाइजेशन कर रहे हैं. यहाँ से पहली फ़्लाइट अभी जाने वाली है इस नए टर्मिनल से, जो कि सारी आधुनिक सुविधाओं से सुसज्जित है. यहाँ पे एयरपोर्ट काफ़ी स्पेसियस है, काफ़ी बड़ा है, सारी सुविधाएं यहाँ पे हैं. तो पुराने टर्मिनल जो काफ़ी छोटा था, जिसकी वजह से यात्रियों को काफ़ी असुविधाओं का सामना करना पड़ता था, वो सारी समस्याएं दूर हो गई है. यहाँ से नए फ्लाइट का इनॉग्रेशन होने से लोग काफ़ी खुश हैं, यात्रियों में काफ़ी खुशी का माहौल है. સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. છેલ્લા 12 વર્ષથી આયોજિત થતો આ અનોખો લગ્ન સમારોહ આ વર્ષે પણ યોજાયો. પિતાની છત્રે છાયા ગુમાવી ચૂકેલી દીકરીઓએ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી.
વીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સર્જાયો હતો. પિતા વિહોણી દીકરીઓના પિતા બની તેમના લગ્નની સંપૂર્ણ જવાબદારી ઉઠાવનાર મહેશ સવાણી દ્વારા છેલ્લા 12 વર્ષથી આ ભગીરથ કાર્ય કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી. આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ, સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી 5 થી 6 જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે. 75 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. અત્યાર સુધી સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કરી લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી સુરત. મોહમ્મદ રફીના સ્વર વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. ત્યારે રફીના અમદાવાદના એક ચાહક ઉમેશ માખીજાએ તેમનું મંદિર બનાવ્યું છે. આવું જાણીએ વધુ તેમની પાસેથી અમારા આ ખાસ અહેવાલમાં. અમદાવાદના એક પ્રશંસક ઉમેદ માખીજાએ મોહમ્મદ રફીને ભગવાનનો દરજ્જો આપ્યો છે. ઉમેશે પોતાના ઘરમાં રફી સાહેબ માટે એક આખો ઓરડો જ નથી બનાવ્યો, પરંતુ તેમનું મંદિર પણ બનાવ્યું છે. આ રૂમને મંદિરનો દરજ્જો છે અને અહીંની દરેક વસ્તુ પર રફી સાહેબનું નામ છે. આ તે સમય હતો જ્યારે રફી સાહેબે 31 જુલાઈ 1980ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 24 ડિસેમ્બર જે भी संगीत प्रेमियों છે એને કંઈ बताने जरूर नहीं कि आज के दिन पे क्या है. जो संगीत को जानता है वो रफ़ी साहब को जानता है और जो रफ़ी साहब को जानता है वो संगीत को जानता है. तो आज 24 दिसंबर हमारे सबसे प्यारे रफ़ी साहब का 99th बर्थडे है और तकरीबन 20-21 वर्षों से मेरे घर में मैं ऐसे ही रफ़ी साहब का बर्थडे भी सेलिब्रेट करता हूँ. અને મારા ઘરે 31 જુલાઈ બી લોકો આવે છે. રફી સાહેબનો જે નિર્વાણ દિવસ છે, આજે રફી સાહેબનો 99th બર્થડે છે. પહેલાં તો હું એકલો મારા ઘરે બેસીને કેક કટ કરતો હતો, પણ જૈસે જૈસે લોક ભરતે ગયે, કારવાં ભરતા ગયા અને આ બધાનો આટલો પ્યાર છે અને આજે વિશ્વમાં જગવિખ્યાત આ રફી સાહેબનું મંદિર થઈ ગયું છે. ખ્યાલ તો आते आते आ गया, कोई इसमें हमने प्लानिंग नहीं किया था, लेकिन क्या है जैसे रफ़ी साहब को सुनता था, हम पुराने घर में जब वाड़ज में रहते थे तो मैं हमेशा मेरी मम्मी को बोलता था कि मम्मी मैं रफ़ी साहब को देखता हूँ ना तो मुझे कुछ अलग फील हो रहा है और मेरे ऑटोमेटिक मेरे हाथ जुड़ जाते हैं. तो हमारा मम्मी कायम મને કહેતા હતા કે બેટા એ શખ્સિયત બી એવી હતી, કારણ કે મારા મમ્મી એમને લાઈવ બી સાંભળેલા છે, મારા પપ્પાએ લાઈવ અમદાવાદમાં રફી સાહેબ 2 વખત આવ્યા હતા, બંને વખત સાંભળેલા છે. અને આ જે ખ્યાલની વાત છે ને તો એ તો મને બી ખબર નહીં કેવી રીતે થઈ ગયું. અને મારા મમ્મી અને આખા ફેમિલીનું આટલું સપોર્ટ છે તો આ આટલું સરસ મંદિર બન્યું છે. રૂમમાં રફી સાહેબની યાદોને સાચવીને 55 ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા છે. માત્ર 55 ચિત્રો મૂકવાનું કારણ રફી સાહેબ 55 વર્ષના હતા. રૂમના પલંગ પર પથરાયેલી ચાદર પર રફીના ગીતો છપાયા છે. આ બેડ પર 2 તકિયા પર રફી સાહેબની જન્મ અને મૃત્યુની તારીખ લખેલી છે. આજે ઉમેશ માખીજા પાસે રફી સાહેબના 4000થી વધુ ગીતોનો સંગ્રહ છે. રફી સાહેબના જીવન પર જે પણ પુસ્તક લખાય છે તે સૌથી પહેલા ઉમેશ માખીજાએ બનાવેલા રફી સાહેબના રૂમમાં રાખવામાં આવે છે. અભ્યાસ તો ઘણા રફી સાહેબના જેટલા બી બુક્સ છે અને હું બહુ નસીબદાર છું કે દરેક બુકની અંદર આ મંદિરનું અને મારું નામ મેન્શન છે. જેને બી કર્યું છે એ બધાને હું આભાર વ્યક્ત કરું છું. અને મેસેજની તો કે એવી વાત છે ને કે
रफ़ी साहब तो अपने संगीत में एक ही काम करके गए हैं, मिलो जुलो और प्यार से रहो। जिसको भी रफ़ी साहब ने अपनी आवाज़ बख्शी है या थोड़ा बहुत उसको मौका दिया है गाने का, तो एक बात बोलूँगा, घमंड मत करो। रफ़ी साहब कब निकल जाएंगे मालूम नहीं पड़ेगा। रफ़ी साहब को अगर आप गाते हो तो रफ़ी साहब को साथ में पूजो भी और रफ़ी साहब को साथ में समझो भी, क्योंकि रफ़ी साहब ने हर एक शब्द के अंदर, हर एक गाने के अंदर कुछ ना कुछ मैसेज दिया है और इतनी फील डाली है, तो आपको उसको एक रियलाइज़ करना चाहिए, अपने जीवन को भी थोड़ा बदलाव करना चाहिए। રસપ્રદ વાત એ છે કે રફી સાહેબ માટે તેમના ઘરમાં બનાવેલા આ સ્પેશિયલ રૂમને જોવા માટે રફી સાહેબના ફેન્સ અવારનવાર આવે છે। આ રૂમમાં 24 કલાક રફી સાહેબના ગીતો જ વગાડવામાં આવે છે। ઉમેશ માખીજા પાસે મોહમ્મદ રફી દ્વારા ગાયેલા 4000 થી વધુ ગીતોનો ભંડાર છે। હું વર્ષોથી મારા બચપણથી 5-6 વર્ષનો હતો ત્યારથી રફી સાહેબના ગીતો સાંભળતો આવ્યો છું અને એમાં પણ સૌથી વધારે પ્રિય ગીત આજુબાજુના કોઈ પણ લગ્ન હોય તો ત્યાં માંડવામાં માઇકમાં ગીત વાગતું હોય, લાલ છડી મેદાન ખડી ક્યાં ખૂબ લડી। આવા અસંખ્ય રફી સાહેબના ગીતો કંઠસ્થ અને મોઢે, અને અમને અમદાવાદમાં તો રફી સાહેબનો પ્રસાદ છે એ શ્રી ઉમેશભાઈ માખીજાના ઘરે રફી મંદિરે વર્ષમાં 2 દિવસ તો મળતો જ હોય છે। તેમ છતાંય પણ અમારા કોઈ સારા ઘરના પાવન પ્રસંગો હોય તો અમે અહીંયા આવીને રફી સાહેબને પ્રસાદી ધરાવીએ, ઉમેશભાઈની સાથે શેર કરીએ છીએ અને અમે અમારા આનંદમાં રહીએ છીએ અને અમે બસ રફી સાહેબના દીવાના છીએ બધાય, એવી રીતે કહીએ તો કશું જ ખોટું નથી। જય રફી સાહેબ। 69-70 જ્યારે હું 15 વર્ષનો હતો ત્યારથી સ્ટેજ ઉપર ગીતો ગાતો હતો, પ્રોફેશનલ સિંગર હતો, પણ રફી સાહેબના ગીતો સિવાય ક્યારેય અમને કશું સૂઝ્યું જ નથી। માખીજા સાહેબના ટચમાં અમે લગભગ 15 વર્ષ પહેલાં આવ્યા અને 24મી ડિસેમ્બર અને 31મી જુલાઈ જ્યારે એમની ડેથ એનિવર્સરી છે ત્યારે અમે બધા નિયમિત અહીંયા ભેગા થઈએ છીએ, નિયમિત અમે મળતા આવીએ છીએ, ત્યારે રફી સાહેબની વાતો કરતા આવીએ છીએ। અને મેં સાંભળેલું છે, મારું પોતાનું આ વાક્ય નથી, પણ કોઈક એવું કહ્યું છે કે रफ़ी साहब के गानों ने हमें उन लम्हों में साथ दिया है जिन लम्हों में हमने अपना साथ छोड़ दिया था। એટલું સરસ હૃદયને સ્પર્શ, એટલે કોઈ જ સબ્જેક્ટ બાકી નથી, દરેક સબ્જેક્ટ ઉપર એમણે ગીતો ગાયા છે। વર્સાટાઇલ સિંગર, એકદમ પવિત્ર આત્મા। નોર્મલી કોઈ મરી જાય તો આપણે એમ કહીએ કે પ્રભુ એમના આત્માને શાંતિ આપજે, પણ એટલો પવિત્ર આત્મા હતો કે એ તો જ્યાં હશે ને ત્યાંનો આત્મા શાંત જ હશે। એમના જવાથી આપણા આત્મા અશાંત થઈ ગયા છે, એટલે પ્રભુને પ્રાર્થના કરો કે રફી સાહેબની ગેરહાજરીમાં આપણને શાંતિ મળે। मैं बार्सिलोना स्पेन में रहती हूँ और इट्स बिन 10 years कि मैं रफ़ी साहब के बर्थडे पे नहीं थी, लेकिन दिस इज़ द फर्स्ट लाइक आफ्टर मैरिज दिस इज़ माय फर्स्ट टाइम कि मैं यहाँ पे हूँ रफ़ी साहब के बर्थडे पे, और बहुत ही ज़्यादा खुशी है। सबसे मिलना होगा, बहुत साल हो गए मैं इस वाले दिन पे यहाँ पे नहीं हूँ। पापा का तो हर साल होता ही है सेलिब्रेशन एंड एवरीथिंग, सो इट्स बिन 10-11 years। मैं हमेशा फ़ोन के थ्रू पापा से कनेक्ट रहती थी, सबसे बात करना देखना सब देखती थी, लेकिन ये मेरे बेटे के लिए भी और मेरे लिए भी लाइक इट्स बिन फर्स्ट ईयर लाइक आफ्टर मैरिज के मैं यहाँ पे हूँ। આજે 10 વર્ષ પછી તમે અહીં છો, હા, તો કેવું અનુભવી રહ્યા છો? અને ફર્સ્ટ ટાઈમ તમે બર્થડે જે છે એ રફી સાહેબના મંદિરમાં ઉજવી રહ્યા છો, તો એઝ અ મંદિરના દીકરી તરીકે, કારણ કે મંદિર તો પપ્પાનું છે, દીકરી તરીકે તમે કેવું અનુભવી રહ્યા છો? बहुत ज़्यादा प्राउड फील होता है, हमेशा ही होता है। पापा को जब भी हम भी देखते हैं और बहुत ज़्यादा प्राउड फील होता है, और अभी भी बहुत ज़्यादा प्राउड फील हो रहा है। मम्मी पापा की तैयारियां 3-4 दिन से चलती है, देख रहे हैं कैसे हो रहा है, क्या हो रहा है, तो अब पता चल रहा है। पहले भी था, शादी के पहले भी मैंने ये सब एक्सपीरियंस किया हुआ है, बस शादी के बाद पहली बार है तो ज़्यादा अलग ही एक्सपीरियंस है ऐसा। મોહમ્મદ રફીના ચાહક ફક્ત ઉમેશ માખીજા જ નથી, તેમનો આખો પરિવાર તેમનો ચાહક છે। તેઓ બધા સાથે મળીને રફી સાહેબનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ। દેશભરમાં આજે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ગત રાત્રે 12 વાગે દેશના તમામ ચર્ચોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી। આ પછી કેક કાપીને લોકોએ મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી અને ઉજવણી કરી। લોકોએ રંગબેરંગી લાઇટો, લેસર લાઇટો, કેન્ડલ્સ અને ફૂલોથી શણગારેલા ચર્ચમાં
ક્રિસમસની ઉજવણી કરી હતી. સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે અન્ય સભ્યો સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ સેરેમની યોજાઈ હતી અને ઇવેન્ટમાં ક્રિસમસ કેરોલનું ગાન કરવામાં આવ્યું હતું. The Constitution also tells us about this inclusive India, where all of us are one. We are all involved in one mission to make this nation a better place and to leave our nation better than what we received from our ancestors. So let's not forget all that on the occasion of Christmas. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.